હા, એટલે કોઈ એમ કે મારું મન સ્થિર નથી થતું, તો હવે એનું મન સ્થિર થઈ ગયું ઓલી પંક્તિમાં. હા, અને હવે એનું મન જો એ પંક્તિ છોડી અને કોઈ બીજી જગ્યાએ ડિપ્ટિંગ ના થાય તો એને લાગી જાય સમાધિ. વોટ ઇઝ મીન સમાધિ? સમાધિનો મિનિંગ થાય જ્યાં ધ્યાન છે ત્યાં મન નથી, અને મન છે ત્યાં ધ્યાન નથી. એના ધ્યાન લાગી ગયું કહેવાય. હવે એનું મન જો એ પંક્તિ જે છે એની મહિનું મય રહે તો એક પણ વિચાર આવે નહીં. આ મારી કને જેટલા દાડા બેહી રહે તો મને એનાથી કોઈ ઉપાધિ આવે નહીં. થઈ ગયો પૂતળામાં પેઠો બરોબર. એની પાસે વિઝ્યુલાઇઝેશન શક્તિ બચી, એ જોઈ શકે એના બાળકની ગોડે ટગર 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 ટગર, પણ વિચારી ના શકે. એમ વિચારની જે ધારા હતી એ બંધ થઈ જાય, અને વિચાર હર હંમેશા બહારથી જ આવે. જો એના ભીતરથી વિચાર આવવાના હોત તો હજુ ચાલુ હોત ને. પણ એ ફૂલની પાંખડીમાં જેટલા વિચારો હતા એટલા આયા, અને હવે પૂરું થઈ ગયું. પાંખડીના હાથમાં છે અને વિચારો બંધ થઈ ગયા. એટલે વિચારોનો સમૂહ છે એ મન છે. મન બીજું કઈ નથી, વિચારોનો સમૂહ છે. તો વિચાર સર્જન, વિચાર દર્શન અને વિચાર વિસર્જન, એનામાં પેલા પાંખડી આપી એટલે વિચાર સર્જન થયા. પછી એ જોતો જોતો ડસકા ખાવા લાગ્યો, બે વિચારો વચ્ચે ગેપ પડવા લાગ્યો, અને પછી વિચારનું થયું વિસર્જન. એટલે પંક્તિ હાથમાં રહી ગઈ, એને ટગર ટગર દેખી શકે પણ હજડબમ થઈ ગયો. વિચારવાની કેપેસિટી પૂરી થઈ ગઈ. અને આને કહેવાય ધ્યાન. ધ્યાનનો મિનિંગ તમે શું સમજો છો એ અલગ વાત છે. કે ભાઈ આમ શરીર ટેચ્યુ થઈ ગયું હોય, જે ધ્યાનસ્થ બેઠો હોય એ તો કદાચ વિચારના વંટોળમાં હોય, પણ ખુલ્લી આંખ હોય, તમે ગમે તે કન્ડિશનમાં બેઠા હોય અને તમારા ચિત્તમાંથી એક પણ વિચાર પસાર ના થાય, તેનું નામ ધ્યાન.